हालेलुया, प्रेज द लॉर्ड। तो पवित्र आत्मा ने महत्व आपिए, जे बोलશે તે પવિત્ર આત્મા ખુદ રહેશે। आत्मा हमारे प्रियतम, अपना ले हमको लेके चल। आत्मा हमारे प्रियतम, अपना ले हमको लेके चल। अपना ले हमको अग्नि बना, अपना ले हमको अग्नि बना। प्रेम से भरकर सुंदर बना, प्रेम से भरकर सिंगार कर। आत्मा हमारे प्रियतम, अपना ले हमको लेके चल। आत्मा हमारे प्रियतम, अपना ले हमको लेके चल। पिता पुत्र पवित्र आत्मा ने ताड़ीઓથી પ્રગટાના બક્ષે મેરે બેટા મારા બક્ષે તેરા વાલા કરીએ। આભાર માનીએ છીએ। હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ। 2024 માં ફેબ્રુઆરીની 17 તારીખે સાંજે ફરી એકવાર જીવિત પરમેશ્વરની યોજનાની અંદર ખ્રિસ્ત ઈસુમાં તમને અને અમને માનનીય રેવરન્ડ પાસ્ટર સાહેબોથી લઈને, માનનીય સેવિકા સાહેબોથી લઈને જુવાન દીકરા દીકરીઓ બધા દેવનો અવાજ જે વચનથી આવશે એને સાંભળવાના માટે ખ્રિસ્ત ઈસુમાં એકત્રિત થયા છે। માટે સાંજના સમયમાં રેવરન્ડ પાસ્ટર સાહેબ શ્રી ચિમન સાહેબને અને રેવરન્ડ પાસ્ટરોને એક હાથે ખ્રિસ્ત ઈસુમાં રહીને પ્રેમી સલામ પાઠવીએ છીએ। પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા। માનનીય જતીશ સાહેબ માટે પણ ખ્રિસ્તનો અમે આભાર માનીએ છીએ। લાંબો ટાઈમ થયો, એક બીજાની મુલાકાત નહીં થઈ, પરંતુ આજનો દિવસ ખ્રિસ્ત ઈસુએ તમારા અને મારા માટે નિર્મિત કર્યો કે આપણે આમ કરી નહીં મળતા, પણ ઈસુ ખ્રિસ્તમાં જ મળીએ છીએ। હાલેલુયા। આજ દેવ દરેકની સાથે કંઈક વાત કરવા જઈ રહ્યા છે, માટે કાન દઈને દેવના અવાજને સાંભળીશું। પ્રેરિતોના કૃત્યો 10મો અધ્યાય 38મી કલમ। કોઈક માઇકમાં દેવનું વચન વાંચશે પ્લીઝ। એટલે નાઝરેતના ઈસુની વાત કે જેને દેવે પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષિક્ત કર્યો, તે ભલું કરતા તથા શૈતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વને સાજા કરતો કર્યો, કેમ કે દેવ તેની સાથે હતો। આમેન। સેવિકા સુમિત્રા બેન આગળ આવે, મર્મના હાથે પ્રાર્થના કરાવે, વચન તરફ જઈ રહ્યા છે। प्रार्थना करीशु। धन्यवाद पिता, અમે સ્તુતિ કરીએ છીએ મારા પિતા પ્રેરિતોના કૃત્ય 10 અને 38 કલમ માટે પિતા બાપ, જે તને પિતા પવિત્ર આત્મા દ્વારા અભિષેક કરવામાં આવ્યો પિતા, તે લોકોને સાજા કર્યા પિતા, શૈતાનથી પીડાતા લોકોને પિતા છોડાવ્યા મારા પિતા, કેમ કે દેવ તારી સંગાતે હતો મારા પિતા બાપ। એ જ દેવને પિતા અમે પ્રાર્થના કરીએ છીએ મારા પિતા પરમેશ્વર બાપ। પિતા પુત્ર અને પવિત્ર આત્મા દેવ તમે આવો પિતા બાપ, તમારા આત્મા દ્વારા પિતા परमेश्वर बाप, તમારા અભિષેક દ્વારા પિતા પરમેશ્વર બાપ આ જગ્યા પર પિતા તારા મહાન કામો થાય પિતા, એવી અમે કૃપા માંગીએ છીએ પ્રભુજી। વિશેષ પિતા પરમેશ્વર બાપ દરેકને સાંભળતા કાન આપવામાં આવો, જોતી આંખ આપવામાં આવો પિતા, ગ્રહણ કરતું હૃદય આપવામાં આવો મારા પિતા બાપ, જેથી કહીને પ્રભુ દરેક બાળકો પિતા પરમેશ્વર બાપ સાંભળીને પિતા પરમેશ્વર તારા વચનો પાડીને પિતા આ તારા અવતાર સુધી પિતા
તારા લોકો બની રહે પિતા એવી કૃપા માંગીએ છીએ મારા પિતા. તારી દાસી પર નવો અભિષેક નવું સામર્થ્ય માંગીએ છીએ બાપ. જે ગુણ તથા મોટી વાત અમે જાણતા નથી પિતા, એ પ્રેક્ટિકરનો આત્મા પિતા ગુણ રહસ્ય પિતા તારી દાસી મારીને તારા લોકોની મધ્ય પ્રગટ કરો રાજા, જેથી કહીને દરેકનું પિતા કલ્યાણ થાય રાજા. દરેક જણ પિતા તારા આવતા સુધી તારામાં બની રહે પિતા એવી કૃપા માંગતા ઉદ્ધાર કરતા યેશુના નામથી માંગીએ છીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જે વચન આપણે જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, એ વાત એવી છે કે કર્નેલિયસ નામે એક વ્યક્તિ દરરોજ પ્રાર્થના કરતી, દેવને દાન ધર્મ આપતી, દેવનું ભય રાખતા તેઓના પરિવારો સહિત. એક દિવસ બનાવ બન્યો છે. દેવની મંડળીએ જે દેવનું ભય રાખે છે, જે દેવને દાન ધર્મ આપે છે, નિત્ય પ્રાર્થના કરે છે, તેઓના માટે સારી ખુશખબરી પવિત્ર શાસ્ત્રમાંથી છે 2024 હાલેલુયા. બનાવ એવો બન્યો, બપોરના સમયમાં કર્નેલિયસ પ્રાર્થના કરવા બેસે છે. આકાશમાંથી સ્વર્ગમાંથી એક દૂત ઉતરી આવે છે અને કર્નેલિયસની સાથે વાત કરીને કહે છે, ઓ કર્નેલિયસ, તારા દાન યહોવાની હજુરમાં પહોંચ્યા છે, તારી પ્રાર્થના યહોવાની હજુરમાં પહોંચી છે. માટે કહેવામાં આવે છે કે પિત્તરને તેડાવ કે તે પિત્તર તમારા ઘરે આવે અને ઈસુ ખ્રિસ્ત વિશે સુસમાચાર આપે. હાલેલુયા. બીજા કોઈના વિશે નહીં, ઈસુ ખ્રિસ્ત વિશે. પિત્તર તમારા ઘરે આવે અને ઈસુ વિશે સુસમાચાર આપે, બીજા વિશે નહીં. માટે કર્નેલિયસ પોતાના લોકને મોકલે છે કે જાઓ પિત્તરને બોલાવી લાવો. દેવની પસંદ કરેલાઓને દેવ સુસમાચાર ક્યાં કેવી રીતે પ્રગટ કરવો નિર્મિત સમય રાખવામાં આવતો હોય છે. કેમ પિત્તરને તેડાવ્યો, યોહાનને બી તેડાવી શકત, યાકૂબને તેડાવી શકત, પરંતુ સ્વર્ગીય દૂત કહે છે પિત્તરને તેડાવો. એટલે કે પિત્તરમાં રહીને ઈસુને મહિમાવંત થવું સમય હતો. તો તમે અને હું જ્યારે મુખ ઉગાડીને ઈસુ ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરીએ છીએ, ત્યારે દેવના દૂતો અને દેવના સંતો એ વાદળા રૂપી સાયદોનો ભીડો તમારી અને મારી આસપાસ હોય છે. આપણે એકલા નહીં હોતા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દેવની મંડળી, દેવમાં સિદ્ધ થયેલાઓ તમારી અને મારી આસપાસ વાદળા રૂપી સાયદોની ભીડ છે. તેઓ તમને જુએ છે અને સાંભળે પણ છે. પરંતુ આજે આપણે જે સુવાર્તા તે સમયે કર્નેલિયસના ઘરમાં પિત્તરે પ્રગટ કરી હતી, તે જ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા આપણી મધ્ય પ્રગટ થાય છે. કેમ કે દેવનું વચન નહીં બદલાતું. દેવનું વચન પિત્તર બોલ્યો ત્યારે બી એટલું સામર્થ્ય હતું, એટલું પરાક્રમ હતું. અને આજે પણ જ્યારે આપણે બોલીએ છીએ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા, ત્યારે એ જ સામર્થ્ય અને એ જ પરાક્રમ અને એ જીવિત વચન આજે બી કામ કરતું હોય છે. હાલેલુયા. માટે કર્નેલિયસના ઘરમાં પિત્તર આવે છે. અને પિત્તર, બાઇબલમાં શું લખ્યું છે? પ્રેરિત 10:34 કલમથી વાંચો સાહેબ. ત્યારે પિત્તરે વાત શરૂ કરતા કહ્યું કે હવે હું ખચિત સમજુ છું કે દેવ પક્ષપાતી નથી, પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે ને ન્યાયપણું કરે છે તે તેને માન્ય છે. હા, થોભો. તમને અને મને દેવનું વચન કહે છે કે પિત્તર ઊભો થઈને ઈસુ ખ્રિસ્તના પક્ષમાં બોલીને કહે છે, દેવ પક્ષપાતી નથી. હાલેલુયા. તમારો અને મારો દેવ પક્ષપાતી નથી. પણ પિત્તર શું કહે છે? પણ દરેક દેશમાં જે
એને માન્ય છે. નંબર 1, દેવનું ભય રાખવાની, દેવની બીક રાખો અને ન્યાયપણુંનું કૃત્ય કરીએ. કેમ કે આપણે ઈસુના છીએ. ન્યાયપણું ઈસુ ખ્રિસ્તમાંથી જ છે. જે ભય રાખે છે બી ઈસુ ખ્રિસ્તમાંથી જ છે. ઈસુ ખ્રિસ્ત પણ દેવનો ડર રાખતો હતો. આપણે પણ દેવનો ડર રાખીએ અને દેવનું ન્યાયપણા માટે એવા સારા કૃત્યો કરતા જઈએ કે આપણે દેવને માન્ય થઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એટલે ચર્ચ જઈને, દેવાળે જઈને ભૂલી ના જઈએ, પણ જે તમારી અને મારી પાસે વચન આવી રહ્યું છે એ પ્રમાણેનું જીવન જીવતા શીખીએ. વચનથી જીવન રહે અને એને જ પરમેશ્વર માન્ય કરે છે. વચનથી બોલવાનું, વચનથી જીવન જીવીએ, વચનથી આગળ વધીએ. આત્મામાં હોય કે શરીરમાં હોય, પણ બાઇબલ તમારી અને મારી પાસે છે. બતાવો તો. છે ને? એ જ બાઇબલમાંથી જ દેવનું વચન આજે આપણી પાસે આવ્યું છે કે જે દેવની બીક રાખે છે ને ન્યાયપણું કરે છે તેને માન્ય છે. 36મી કલમ. ઈસુ ખ્રિસ્ત તે સર્વનો પ્રભુ છે. તેની મારફતે શાંતિની સુવાર્તા પ્રગટ કરતા દેવે ઇસ્રાએલ પુત્રોની પાસે જે વાત મોકલી. બસ બરાબર કાન દેવામાં આવે. ઈસુ ખ્રિસ્ત તે સર્વનો પ્રભુ છે. કેટલાનો પ્રભુ છે? એકનો નહીં, 5નો નહીં, એક મંડળીનો નહીં, એક ગામનો નહીં, એક દેશનો નહીં. બાઇબલ પુરાવો એવું આપે છે કે ઈસુ ખ્રિસ્ત એ સર્વનો પ્રભુ છે. દરેક વ્યક્તિ આ વાતને જાણી લઈએ. આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસે, એટલે ખ્રિસ્તના આવતા પહેલા હરેક જીભ કબૂલ કરશે, હરેક ઘૂંટણ નમીને બોલશે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે. તે દાડે દેવનું આ વચન સંપૂર્ણ હા ને આમેન થશે. કેમ કે ઈસુ ખ્રિસ્ત સર્વનો પ્રભુ છે. હાલેલુયા, સર્વનો. એટલે કદી પણ હૃદયની અંદર કઈ બી ડંખતા જેવી કોઈ વસ્તુ હોય તો કાઢી નાખીશું. કેમ કે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વનો પ્રભુ છે. હાલેલુયા, સર્વનો. એવું થવાનું છે. કેમ કે દેવનું વચન કદી જૂઠું રહેશે નહીં. તેની મારફતે એટલે ઈસુ ખ્રિસ્તની મારફતે શાંતિની સુવાર્તા પ્રગટ કરતા દેવે ઇઝરાયેલ પુત્રોની પાસે જે વાત મોકલી. દેવ વાત મોકલે છે. જ્યારે દેવ બોલે છે ને સંતાનો, ત્યારે તમારા લાભમાં હોય છે. કેવામાં હોય? લાભમાં હોય છે. કેવામાં હોય? લાભમાં હોય છે. નુકસાનકારક દેવનું વચન નથી. આત્મા મંડળીઓને જે કહે છે, જેને સાંભળવા રીશ બ્લાહર તોખ મુસ્તુ લાબા રસ્તે નું ખૂબ બોલું બસતે તે સાંભળે. હાલેલુયા. અરે જી કાન લઈએ ના હરીને વનાયા હટી લઈએ નહીં કા? જે માહાય દેવા વચન વનાય. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દરેક વ્યક્તિ ઈસુ ખ્રિસ્તની જે સુવાર્તા છે તે શાંતિની છે. લડાઈની નહીં, ઝઘડાની નહીં, શાંતિની સુવાર્તા છે. હાલેલુયા. કેમ કે તમારો અને મારો ઈસુ ખ્રિસ્ત શાંતિનો રાજકુમાર છે. એ રાજકુમાર એ બી પાછો શાંતિનો. એટલે તમારી ને મારી અંદર ઈસુ ખ્રિસ્ત છે તો તમારામાં પણ શાંતિ રહેશે ને પડોશીમાં પણ શાંતિ બની રહેશે. કેમ કે તે ખ્રિસ્તની છે. હાલેલુયા. અરે મન તો બહુ ખીજવાઈ જવાય સિસ્ટર, તું તાકતી શાંતિ શાંતિ, બાકી એ આખી આને એટલે આ બહુ ખીજવાઈ ગઈ. કહા ઈશ્વર શાંતિ નહીં કા? જ્યાં ઈશ્વર શાંતિ હે તી કોઈ દી ને ખીજવાઈ જાય. નમ્રતાથી આખી દી માં ઈશુ તે શાંતિ હે બોલી ગઈ હે દरूंगी શાંત જ રહે. હાલેલુયા. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાંતિની સુવાર્તા પ્રગટ કરતા દેવે
ઇઝરાયેલ પુત્રની સાથે જે વાત મોકલી, એટલે યોહાને બપ્તિસ્મા પ્રગટ કર્યા પછી ગાલીલથી માંડીને આખા યહૂદિયામાં જે વાત જાહેર કરવામાં આવી તે તમે જાણો છો. શું જાહેર કરવામાં આવી? 38મી કલમ. એટલે હા, નાઝરેતના ઈસુની વાત. બસ. શું વાત જાહેર કરવામાં આવી? એટલે નાઝરેતના ઈસુની વાત. હાલેલુયા. પિતર પોતા વિશે કશું નહીં બોલી રહ્યો. પિતર કશું ઈસુ ખ્રિસ્તના સંબંધમાં બોલી રહ્યા છે, અને દરેક વ્યક્તિને પિતર જણાવવા માંગે છે કે ઈસુ ખ્રિસ્ત છે કોણ. આપણે બી જાણીએ. સિસ્ટર, અમારું વચન ખબર છે, બહુ સારી વાત છે. ઈસુ ખ્રિસ્તના સંબંધમાં જાણવું બહુ જરૂરી રહેશે. સેવકો, આપણે પણ ઈસુ ખ્રિસ્ત વિશે જાણવાની બહુ જરૂર છે, કેમ કે જે પછી બોલું તો એટલે નાઝરતના ઈસુની વાત કે જેને દેવે પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષિક્ત કર્યો. रुक जाइए. नाजरेतना यीशुની કઈ વાત? જેને દેવે. કોણે? દેવે. બે બાબત આપી છે. પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષિક્ત કર્યો. હાલેલુયા. એ ખ્રિસ્તની મંડળી, ખ્રિસ્તના લોકો, ખ્રિસ્તના સેવકો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને દેવે. માણસોએ નહીં, પોતાથી બી નહીં, દેવે પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષેક કર્યો. આમ નામ ઈસુ સેવાના કાર્યમાં નહીં ગયા. યારાબા શેબે લેખો થારાબા યાદ રહે. આમ નામ ઈસુ સુસમાચાર પ્રગટ કરવા નહીં ગયા. દેવે પોતે જ નાઝરેતના ઈસુને એક પવિત્ર આત્માથી બે સામર્થ્યથી અભિષેક કર્યો છે. હાલેલુયા. એ કોઈ દેવની સેવા કરનારા સેવિકા, સેવકો, મંડળીઓ, તમે અને હું ખ્રિસ્તમાં છીએ, તો દેવ બાકી રાખતો નથી. ખ્રિસ્ત જુદો થઈ ગયો નથી. યોહાન 1 અને 12 આમાં આંગળી રહે. યોહાનની લખેલી સુવાર્તા 1:12મી કલમ. પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, હા, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે, હા. તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. હાલેલુયા. બરાબર વનાઈએ કા? વનાઈએ વાતુમાં બાય. આહા, કાઈ બોઈ હતું માં ગયો જદરતી. બોલો ઈસુ મસીહ કી જય. હાલેલુયા. तुम्हाने ने माने देवा वचन काय है. जोला जहां ईश्वर उपे विश्वास करियो तोलहा ले देवे त्या पहोय आखना अधिकार देलो है ये. हालेलुया. अगर पहोय है जे देवा ईश्वर माय ते पवित्र आत्माથી સામર્થ્યથી દેવ અભિષેક નહીં કરી કા? કરી જ કા. ઓડો નહોડો સેવકા હાટી નહીં દોડે. दौड़ी है बिना ने दौड़ी बिना कहा कहा पे देव पक्षा पक्षी कोना रहे ये नहीं. याद रही बात. सिस्टर ईश्वर विषय वचन है जो ईश्वर पे विश्वास करते हैं जहाँ विषय होगा है ये. हालेलुया. रीबा खाबा शेखे थोराबा ममस्तोले. अगर तमे अने હું એ વચન પર વિશ્વાસ કરીએ છે તો જે ઈશ્વરે કામ કર્યા એ જ કરવાના છે, એથી બી વધારે કરવાના છે. ઈશ્વરે કીધું છે. હાલેલુયા. એ જ અભિષેક કામ કરશે, એ જ પવિત્ર આત્મા કામ કરશે. જે ઈસુ ખ્રિસ્તને દેવે પવિત્ર આત્માથી તથા સામર્થ્ય અભિષેક કર્યો, એ જ પવિત્ર આત્મા અને એ જ સામર્થ્યથી દેવ તમને અને મને અભિષેક કરીને પૃથ્વીના પુષ્પ પર 3.5 વર્ષ દરમિયાન રીખાબાના તોરબામાં પરબલ ખસરબા એ જે ઈસુએ કામ કર્યા, એ જ કામનો અધિકાર અને
પરાક્રમ આપે છે. હાલેલુયા. સમજવાને કોશિશ કરીએ. ઓર દેવના બાળકો, દેવ પક્ષા પક્ષી કરતો નથી. તમે અને મેં ઈશ્વર પર વિશ્વાસ કર્યો માટે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો છે. તો એ જ દેવ તમને અને મને એ જ પવિત્ર આત્માથી જ અને સામર્થ્યથી અભિષેક પણ આપે છે. હવે અભિષેકને શું કરવાનું છે? ગમે એમ બહિરું કાવગે જે નાય કાંઈ ખરા દેવે અભિષેક હોય ઈશ્વાલને આપહાને પ્રેરિતો તે ભલું કરતો તથા શૈતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વને સાજા કરતો ફર્યો. રોકાઈ જાઓ. શું કરવા અભિષેક કર્યો? ભલું કરવાને. હાલેલુયા. બોલો, ભલું કરવાને. દેવે યેશુને અભિષેક કર્યા માટે જેઓની અંદર નંબર 1 પવિત્ર આત્મા દેવે કર્યો આપ્યો, અભિષેક દેવે આપ્યો, તેઓ સર્વદા ભલું જ કરશે, ભલું કરતા થાકશે નહીં. હાલેલુયા. આ એક હકીકત જ છે. જો આપણી અંદર ખ્રિસ્તનો આત્મા વસે છે, જો આપણી અંદર ખ્રિસ્તનો આત્મા મોકલાયેલો છે, કોઈ જાણતું હોય તો ખોલાવું છું, પણ આ સમજીએ પહેલા કેમ દેવે નાઝરેતના ઈસુને અભિષેક કર્યો? તે ભલું કરતો તથા શૈતાનથી જેઓ પીડાતા હતા તેઓ સર્વને સાજો કરતો ફર્યો. કેટલાને સાજા કર્યા? એ બુતડા હે વને લઈ જાતો હવે. હા, ઈસુ ખ્રિસ્ત સર્વ જેટલા શૈતાનથી પીડિત હતા સર્વને સાજો કરતો ફર્યો. પણ મોટી બાબત કઈ છે? વાંચી દો સાહેબ. દેવ તેની સાથે હતો. દેવ તેની સાથે હતો. યોખલા યોખલા નહીં નીંગી જાના. દેવ આપણી સાથે રહેવા જરૂરી છે. અરે અમી જાય બુતડઈએ ને કા યદ્યા તો વે હા નિગા એ નિગા બુતડા की तू लोड़ाकता हूं जे तू लोड़ाकती हूं जे कहा देव नहीं ये अरे त्याहटी. बाकी जो कोई ख्रिस्त ईसु માં રહેશે તેઓને દેવ જ માણસો નહીં પવિત્ર આત્માથી તથા સામર્થ્ય અભિષેક કરશે. અને ત્યારે તે ભલું કરશે. ભૂંડું તો નહીં જ કરશે. પછી ભૂંડું કરીને પછી ભૂતડા હલકાડા જાજાને નહીં નીગે ગેરંટી. કાકાજી ભૂંડાઈ કહો જે ને તી ભૂતડાથી જ હૈયે ઈશ્વાથી નહીં હે ચાટી ભૂતડે આખી તું તે ભૂંડાઈ બી કહતી જાતી પછી મન બી કાઢતી નહીં નીકળું. કેમ કે ભૂંડાઈ ભૂતોનું છે. આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો ભલું કરવાને શીખવે છે. આપણો દેવ તો ભલું કરવાના માટે પવિત્ર આત્મા આપ્યો છે અને અભિષેક પણ આપ્યો છે. તે અભિષેકનો અને પવિત્ર આત્માનો ગલત ઇસ્તેમાલ નહીં કરવાનો. હા ને બરાબર સમજ પડે હે કા? હા હા મને તો અન્ય ભાષા આવડે હે. હા અમી જતી હા બહુ સારી વાત છે અન્ય ભાષા બોલવી. મન બી આવડે હે. ते बुतड़े काने दे देना योग कोल्लाक लुगी योगता में बुतड़ा कुसमारी गीला है वाहिक बोली दो. કોઈની અંદર દુષ્ટ આત્મા પ્રવેશ કરી ગયો છે અને હું જોઉં છું 1000 બુતડે હેતે એટા યોગ કલાક અન્ય ભાષામાં પ્રાર્થના કુ સંદર બખુર બસ કે રબર ઉકર બલ અંદર બલ સબર કે લબરસ નંદલા બુતડા આખી તું બોલ્યા જ કો થાકી જાજે આયો રહ્યો ભયરો થામ. बुतड़े ईश्वर ख्रिस्त पराक्रमी नाम थी निंगरी बाकी नहीं निंगे. अन्य भाषा में माटे आभार मानती हूँ जैन संत पुरुष सके अभी बोली सकती हूँ सर्व करता मने अन्य भाषा વધારે પાયલી છે તો પણ હું સમજદારીથી ગુજરાતી શબ્દ બોલવાને માટે પૂરી કોશિશ કરું છું. હાલેલુયા. જેથી કરીને સાંભળનારા આમેન બોલે. સર્વ વિશે આભાર બધી કૃપાદાનો દેવથી છે.
પરંતુ ભૂતો આરામથી બેસી જશે, કેમ કે એને સમજ જ નહીં પડતી, તે ભાગી ન કરશે. ભાગે છે તો એક જ નામ છે, જેનું નામ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જેને દેવે પવિત્ર આત્માથી તથા સામર્થ્ય અભિષેક કર્યો. જેવા ઈસુનું નામને ઉચ્ચારો છો, એ જ પવિત્ર આત્માને, એ જ સામર્થ્ય અને એ જ અભિષેક તમારી ને મારી અંદર પ્રવેશ કરે છે અને ભૂતોને હાંકી કાઢે છે. અને તમે અને હું ભૂલું કરીએ છીએ, બધા ભૂતોને હાંકી કાઢીએ છીએ. ત્યાં એકલો દેવનું પરાક્રમ અને ગૌરવ રહી જાય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. માટે જ ઈસુમાં જ રહેવાનું છે. કોનામાં રહીશું? હા, ઈસુની બહાર નહીં જતું રહેવાનું. આ મંડપ અગર અહીંયા સૂર્ય હોત દિવસે, તો આપણે મંડપની નીચે બેસીએ ને તો સૂર્યનો તાપ આપણને નહીં લાગતો. પરંતુ અગર મંડપની બહાર જતા રહીએ છીએ તો સૂર્યનો તાપ લાગે. પછી બહાર ઊભા કરવાથી કોઈ ફાયદો છે નહીં. મંડપની નીચે આવી જવાનું. એટલે આયા બી નહીં, બાયા બી નહીં હોય. એકતા આયા આખ્યા કોઈ તો કઈ અન્ય ભાષા બોલ્યા, કોઈ તો દેડકામાં ઊભી ઊભી હે ખરી. બાકી અન્ય ભાષા નહીં બોલે તો દેડકા લાગે, ચામડી બોતી જાડી नहीं का भाई गामित बोला को ત્યાં હે આજે. થેન્ક યુ સર. કેમ કે નાઝરેથના ઈસુને દેવે માણસોએ નહીં, પવિત્ર આત્માથી તથા સામથી અભિષેક કર્યો, એટલે તે ભલું કરતો હતો. હાલેલુયા. અરે અહીં દેવાળે જતા હું મહીરો કા ગીત કદને આખી શકે, મહીરો કા નાચી કદને શકે. બાકી પાસે બહાર જઈને તે મોટી મોટી જ બોલે. તે અભિષેકો લોહી ત્યાં ટીકા મોટી મોટી વાતો બોલે તો દેવા અભિષેક હે જ નહીં, બની શકે નહીં. માં વિહી વરાહની કાયા ખાઈ વિહી વરાહની સેવાના કાર્યમાં માં એહોડા દેખ્યા નહીં. બાકી અહીં મોટી મોટી બોલીને પાછે બુતડે કાઢા જાતી રોતી. દેવા અભિષેક હાટી આમાં દેવા ચરણો પાયરો છે. જોવે દેવ ઈ જ વચન બોલીને ત્યાં નાઝરેથના ઈસુને દેવ તું એ જે કે અભિષેક કર્યો ને પવિત્ર આત્માથી બોલ્યો. માનોગી બોય દે કાલે તે જગ્યામાં જાના હે તાંબા એકતામાં હમે બુતડે બાઈએ ને હે તા ઈશ્વર નામે થાંગડી ખાડો. હાલેલુયા. એટલે પાસે બુતડે વાટે આખે સિસ્ટર ये नहिया लात ठोकती निकली जाए. કલાહારા લાગે. કઈ વાટે મેં ઉભો થાકી રહી તે કઈ હા તે ઈને જાતા રહો એ આંખ નાકા એક લાત ઠોકી નિંગના ચાહટી પાવરફુલ રોયા. હાલેલુયા. હા તે બુતડે ભાઈ કો જતી હમ કા જય સત્યમ. આભાર. અહીંથી પસાર થઉં છું. એવું સમજી લઈએ કે આ બાલપુર ગામની અંદર હું કઈક ભૂતોને કાઢવા જઈ રહી છું અને અડધા ભૂતો રસ્તા પર છે. દાખલા તરીકે હા. અને ઓરી તેરું વિશ્વાસ નમે લત ઠોકીને બહાર નીકળી જનાર હી ત્યાં તે ભૂતડે નહીં ઓટે. તાઈ કહે થોડી આખી એક સાઈડ पे આવી જાય જાડે અભિષેક જન હોકા લાત ઠોકા. દેવા વચને કોઈ તલવાર ચલાવા, દેવા મુખમાં ને નીકળા દેવા પરાક્રમી શબ્દ હથોડાના રૂપમાં ઠોકા તોડમાં ફોડી ટાકી દિયા ઈશ્વર નામમાં. માય એને માય ઈશ્વર पे વિશ્વાસ કોયો ચાહતે આપા દેવા પોહ્યા ખાઈ હે કા પોહય. એટલે तुम्हें आभाजी नाव है विहरा जाजा जो ईश्वर में ये किए ने दे इस मर होली ब्रुस्त कमा तो वे आपा देवा पोहया खाजे है कलाहारा लागे है देवा पोहय कत नहीं बीजा कत ओळखणे आमा देवा पोहय. हालेलुया. का पोहय कलाहारा लागे है नहीं का देवा पोहय काता बीजा नौज न ये એટલે બુતડા હંગા કે કા પોહી હે દેવા પોહી હે નહયા કાઈને આખે જે તેરું હંગે કાયા ખરી દેવા પોહી હે નહજા એટલે નહીં જાય. લાત ઠોકના જરૂર નહીં, ના ઠોકના જરૂર નહીં અને માં બેખાણ ગોળા ફાડ કોના જરૂર પડી નહીં. નહીં જાય.
बाकी खोवे जो वे तुम्हारे ने मान देवे पवित्र आत्मा थी तथा सामर्थ जी जो अभिषेक को हो या अभिषेक माइज चालना है ईश्वर माइज रोना है अने अब शब्द पोताना मुखથી का पोताना हृदय में भी नहीं बोलना है तो वे हालेलुया बाकी तो हरते ओळखते हैं चे ज्या विषय बोली रही चे बुतड़ा विषय हरते ओळखते हैं सिस्टर वैताकू है हरते जानते हैं तुम्हें नाव सुधा हरीते जानते हैं पड़ोसियाल हरीते जानते हैं एक असली बनाव है 12 वर्षથી एक बोही दुष्टात्मा थी पीड़ित है हर जगह में बालेगी हकीकत है ये ते नहीं बनेंगी ते युक्ति मा नंबर देनो आई हारी चाहती का बिल्कुल भी नहीं नाजरत ना यीशु ने जेम देवे पवित्र आत्मा थी तथा सामर्थ्य अभिषेक कर्यो एम सेम देवे जे मने पवित्र आत्मा थी तथा अभिषेक कर्यो छे एना सामर्थ्य थी मने भरेली छे माटे भूतो आवे तो पण अने सेना भूतोनी सेनाओनी सेना आवे तो पण अने आखा नरक निगीन मय होवे ये थेरुबे मा भो मय रे रोहो चा नाम है यहोवा चा नाम है यहोवा निश्चि हालेलुया ते युक्ति मा नंबर देनो ते ये ने आई मा गोम ने बुछड़प थी साहिबा गो मैं ख्यात्या लईया એટલે मैं गाड़ी में बोई चापे लागती हूँ यही बुतड़ा हकीकत है ये बोई है मंडली हकीकत है ये यही बुतड़ा तुल आई माँ यीशु क्रिस्ता नाम थी होर क्या दौड़े कोई ने बांधी टाकी देती हूँ इना क्या होर क्या दूता है आरेज रोजा एक क्षण हटे भी छोड़ता माँ એટલે લઈએ ને आई गो में के सोफा पे बोटली ત્યાં ગાડી લઈએ આંગણા में उभी कोई बाकी मोठो गेट है ये એટલે गेट खोली अंदर यहाँ पड़े तो गाड़ी माने नहीं उती थी आखे आई नहीं उतू એટલે आइमो नहीं तो मैं सोफा पर पड़े हैं उभी रहेगी मैं क्या ते मानो यहाँ पड़ी आमी है और लो शब्द आई बोलती हूँ चेल नहीं वनाड़ी हम आई तो गो में है ત્યાં तो गेट नहीं बाहर है ये ते मना युक्ता आखे सिस्टर नहीं उता कोई गाड़ी मारे तो मैं क्या हारे तो मैं ये थी आँखों એટલે ફટક દઈને ગાડીએ દરવાજે ઉગાડ્યો અને જોરથી બોલે તું માયે आज ये तो हाँ मैं क्या ये जो तो कवड़े खान ये ना जापान का कोई हाँ बुतड़ा के तुम आए थी आई खुद ये तो हाँ हमें चाली ने मैं क्या ये जो हाँ दिया पूछती हाँ किसरे कहा कई करा तब जी भी आता ती बादा बोलिया पासे मैं क्या ते कई देवड़ी बेवड़ी लेगी लेका नहीं थी युक्ता टाइम बुतड़ा भी पूछती हाँ बीजा कादा ने पूछिया बेन माँ ही लई लेते ते आखे ले गीले का गीलुच का ते मैं क्या देवड़ी में आता कूं ते आखे सेवक आताच का ते मैं क्या तुम निंगियो कहने नहीं थे आखे सिस्टर योगो ठाकी देता हूँ मैं क्या आखी दे सेवक माँ भी काम को होता है माँ भी सेवा को होता है ईश्वर भी सेवा को होता है એટલે આ ફાવી ગયો बाइबल खोली ने यीशु है आखे इन पासे तू बाय राजा जे ने तो बोलता आई जब उपयोग कोई लेता हूँ हजार रीति थी એટલે પાસ આઈ ચાલ હારતે ઓળખવાય કે નહીં ગુકા તે मैं यही आख्या आज आई गोम नहीं बोली हारा तो मन जा पड़ी तब फटक देन दरवाजे उगाड़ी ना मारी मारी आई हाँ सीटा तुम आई थी आँखना तो कई जरूरत आखो देवाले माए तू ले गई तारे तू नहीं निंगियो अने आमी कहा घबराई गयो आखो ते आखे सिस्टर एकदम पकड़ पड़े चीटर तो ये मैं मान यीशु देखा हालेलुया ओ यीशु नाजरत ना ईश्वर देवे पवित्र आत्मा थी तथा सामर्थ्य अभिषेक होयो आतो ने तो यीशु बीजा यीशु नहीं नकली यीशु नहीं हाचलो यीशु ते माये आखिया तवे आमी 12 वर्षे लोगी गो में जरूर आतो तू देवाले में गियो ते रुपी नहीं निंगियो केस केस ले गियो नहीं निंगियो तो अम्मा ये है आखिया अम्मी तो आज जने अम्मी तो निंगा पड़ी
तवे आखे पागे पड़ीने बोलता हूँ आखी दे कैसे जाऊं। एकदम पागे ये बेनी बेनी सेवक को साक्षी है वीडियो भी ले दिलाता बाकी मैं ये डिलीट को बढ़िया आखे तू मान आखे ने ओ जीता देवा दसी ता आई जातो रहोई मैं आखिया बादाज आखी दे पूरे पूरा 12 वर्षથી સતાવણી કોના જરૂર કઈ હતી આખી દે પાસે તું લઈ જાજે નહીં પાસે નીકળી જાજે બાદાજ પૂછી લેતા કું કहा કहे के केस 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 कहा बादाज आखी देना પાસે माने एड्रेस देना के है या जगह पे दौड़ी दे आई जातो रहे मैं क्या गारंटी काई है हिरे निगिन योक्ता में घुस मारी जाए तो उतड़ा कई गारंटी नहीं नहीं इने खाली कोई योक्ता बीजा में उड़ाई जाए बस मां पछता जाना का हाँ बुतड़ा धंधो होड़ो जाए हिरे निगिन तन जाना तारे निगिन तन जाना की जिंदगी रोडावे बाकी यीशु ख्रिस्त नामे बोलती हूं अगर तुम्हारे ने मान देवे पवित्र आत्मा थी तो सामर्थ्य अभिषेक को ले जेने ते आपे में बुतड़े नहीं राय निगी जाए अने होड़ा जग्याओं में आख्या मान तू मान या जगह पे दवाड़ में आख्या पहला मैं हमें बोल एक भी माह में तू प्रवेश को होय नहीं चाहे देवाले जाते हरी तेरू अने देवाले नहीं जाते हरी तेरू माह में तो जाना नहीं माह गो में भी नहीं माह डोडाख में नहीं केचे में नहीं तू नुकसान नहीं कोई तो वे आए तू ले आजाद कोई रही तो वे आखे हाँ सिस्टारे हाथ चुलहु निंगी जाजे आमा अने आमा खाद्दा नुकसान नहीं को जे अने आई तुल जी आखता हाँ आई तालुगी जहाई पासे तू योक्ताल फोन कोइन पुसी है जे योक्ता में बुतड़े उराले हेते का है पुसी है जे कहा का आई खाद्दा में नहीं जाऊं कहा का तू जी बोलती ही हमें बराबर वो नहीं कोहो अभिषेक अपहन दिन हो ईश्वर कोहो अभिषेक दिन हो जोवे तुमा देवा वचन देवा आत्मा थी देवा अभिषेक थी बोलते हैं तो वे आपे मुख महने जो आवाज निगे तो आगड़ा ना रूप में रोय पराक्रम में रूप में रोय महिमा ना रूप में रोय अरे पुतड़े या जगह में ते काई आखा भारत देश ना का पृथ्वी ना छेड़ा सुधी उबे नहीं रोई सके और अभिषेक ख्रिस्त में देवा में ये लो है ये हालेलुया ते निंगी गियन खरेखर निंगी गिये पासे वो रहे निंगी गिये आज गड़ी लुगी त्यहा कई फोन नहीं है बाकी है वो नहीं ही का त्यहा बागों में मंडली बाबू होय ईश्वर बस्तुति नरद ना कोते हैं देवल बा धन्यवाद कोते हैं अनेता बाबू होते ते बीजे अड़ोसी पड़ोसी वाले माँ हैं बा वचन वो नहीं हटी बचा गो में थे बोलो यीशु मसीह की जय या लखाई देवा अभिषेक बस कह के चाल पड़ होते એટલે બુતડે હોંગે ઓળખતા હે ઈસુ ગો ઓળખે માહે હોંગે માહે ને ઓળખે ઈ એક હકીકત માહે ઓળખી શકે નહીં સિક્કો થોડો ઠોકલો હે का એકતા पे સિક્કો ओ अभिषेक रखना है कहा क्या माह माई जा सेविकाई है माई जा सेवक कहा माई ओ अभिषेक देव को होय तो भलाई करा हटी है हालेलुया कोहड़ा हटी भलाई करा हटी ईश्वर देवे भलाई काम हो पिया ढूंढाई एक भी नहीं कोई है ईश्वर आखा बाइबल बराबर वाचा ईश्वर है कोई या ईश्वर हम बोली टाकी देना नहीं औरत नहीं लखला है एक ले भलाई ने काम है ईश्वर ख्रिस्ते कोई है तो देवा पहुआ ते तुमा नहीं को है जे तुमा नहीं है ईश्वर में देवा तो पहुए जे हालेलुया भोलात को हूँ हराज को हूँ कई को हूँ भलाई ना काम को हूँ अने हराज काम को हूँ जी ईश्वर ही काढ़ी हाँ तो लाज को हूँ बता रहा ना कोई कई को ना है कोई कमानी कोई लागो जे ईशु जे के रोयो ते के रोहूं अने देवू जापे अरे रोई अहड़ी इच्छा राखजे बाइबल में कई लखला है शैतान थी जे वो पीड़ाता हता तेवो सर्वने साजा करतो फर्यो એટલે એક બી માહું બુતડા વીળાગલા નહીં જોજે આજે આ योग जीत लेने नहीं देवा बाहर जो ले माही देवा वचन वनत है सेवा कहते रू नहीं कहते रू मान ई वचन ना पराक्रम दरेक में जोजे है आज ईश्वर ये ना नजदीक है बुतड़ा लेन कई को नहीं थे नहीं मत पड़ी लगे
અપશબ્દ બોલના નહીં. બાકી બધા મહાન હાજે કોરા હટી દેવા પાસે સામર્થ અને પરાક્રમ માંગા અને દેવું જ આપે. અરે રે બીજા કાદા નહીં. હાલેલુયા. તો શું માણસોને નહીં બોલાવીશું? બોલાવીશું, પણ આપણી સાથે દેવ હોવું બહુ જરૂરી છે. અને ત્યાં જ શૈતાન એક ઘડી ભર બી રહી શકશે. માથેની લખેલી સુવાર્તા 12મો અધ્યાય. ઈસુ ખ્રિસ્ત કશું કહી રહ્યા છે. 28મી કલમ. પણ જો હું દેવના આત્માથી ભૂતોને કાઢું છું તો દેવનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો. સમજો. हालेलुया. कई जाता रही कॉलेज आई है तो नहीं अमी अमी जाती है ना बाइबल का यीशु का है. पण जो હું દેવના આત્માથી ભૂતોને કાઢું છું. કોના આત્માથી? કેમ કે ભૂત બી આત્મા છે. તો તમારી અંદર દેવનો આત્મા હોવો, મારી અંદર દેવનો આત્મા હોવો બહુ જરૂરી છે. ભૂતોને કાઢી શકે નહીં. આરામથી બેઠી લેશે. આવી જા તું ને હું એક જ નાચી કૂદીને એકદમ પટાવી લેશે. પણ ઈસુ શું કહે છે? આપણને જ કહે છે, પણ જો હું દેવના આત્માથી ભૂતોને કાઢું છું તો દેવનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો. દેવના આત્માથી જ્યારે ભૂતો નીકળે છે ત્યારે આપણી મધ્યે દેવનું રાજ્ય આવ્યું છે. હાલેલુયા. તો દેવનું રાજ્ય નીચે લાવવું જરૂરી છે. દેવનું રાજ્ય આપણી અંદર આવવું જરૂરી છે. તો પહેલા ભૂતો નીકળવા જરૂરી છે, પછી દેવનું રાજ્ય આવે છે. ભૂતો અંદર હોય તે કઈ બબે રાજ્ય હોઈ શકે નહીં. એટલા માટે પહેલા ભૂતોને કાઢો, પછી દેવના રાજ્યને લાવો. આ તો એક હકીકત જ છે. માટે જ્યારે દેવના આત્માથી ભૂતોને કાઢીએ છીએ ત્યારે સમજી જઈએ કે આપણી મધ્યે દેવનું રાજ્ય આવી ગયું છે. અને આ દેવના રાજ્યને આવવાનો સમય છે. દેવનું રાજ્ય, બીજાનું નહીં. તો દેવના આત્માથી ભૂતોને કાઢીએ. કોના આત્માથી? ઈશુએ કર્યું એ જ કામ કરો. ઈશુએ બી કીધું છે, હાચે કીધું છે. યોહાનની લખેલી સુવાર્તા. સેવકો તો જાણે છે, પણ બધા જાણે માટે 14મો અધ્યાય. બારમી કલમ. હું તમને ખચિત કહું છું કે હા, હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ રાખનારા પણ કરશે. હા. અને એના કરતા પણ મોટા કામ કરશે, કેમ કે હું બાપની પાસે જાઉં છું. હાલેલુયા. હવે ઈસુ બાપની પાસે જવાનો છે, પણ તમને ને મને કહીને જાય છે કે જે કોઈ મારા નામ પર 2 વાર બોલે છે, હું તમને ખચિત કહું છું. એટલે પુરાવા સહિત બોલું છું. શું બોલે છે? જે કોઈ મારા નામ પર વિશ્વાસ કરશે, મેં જે કામો કર્યા એ કરશે ને એનાથી બી મોટા કામ કરશે, કેમ કે હું બાપની પાસે જાઉં છું. એટલે ઈસુના નામથી આ કામો થાય છે. અને એ જ અધિકાર પરાક્રમ ઈસુએ તમને અને મને પણ આપ્યા છે. લુકની લખેલી સુવાર્તા. આ તો પુરાવા માટે બોલું છું. દરેક વ્યક્તિ ખ્રિસ્તમાં ઉત્તેજના પ્રાપ્ત કરે. 10મો અધ્યાય 19મી કલમ. જુઓ, મેં તમને સર્પો તથા વીંછીઓ પર પગ મૂકવાનો તથા શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે, અને તમને કશાની પણ ઈજા થશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હયું માહોડા ભાઈ અમે કાઈ હોરી. બાઇબલમાં જે લખ્યું છે એ સત્ય અને આમેન છે. યેશુ શું કહે છે? યેશુ ખુદ બોલે છે, જુઓ મેં તમને, કોલા હારા લાગે હે, જુઓ મેં તમને
સેના પર એટલું સરસ જ્યારે ઈસુ બોલે છે તે સત્યતા છે. મેં તમને સર્પો તથા વીંછીઓ પર પગ મૂકવાનો તથા શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે. કશાથી ઈજા થશે નહીં. કેટલા પરાક્રમ પર અધિકાર આપ્યો? બધા જ. પરંતુ દેવનો જ આત્મા હોવો જરૂરી છે. દેવ જ અભિષેક કરે બહુ જરૂરી છે. દેવ જ સાથે રહે બહુ જરૂરી છે. અને ભલા કામ કરતા રહીએ એ બહુ જરૂરનું રહેશે. હવે વીંછીઓ મળી જાય, સર્પ મળી જાય તો કયા હતા મેં ઉચકી લાવ કા ચાવી લીધું. ભૂલ ના કરીએ, સમજદારીથી કામ લઈએ એ વાત નથી કહેતો ઈસુ ખ્રિસ્ત. પણ જે અભિષેક અને જે સામર્થ્ય દેવ તમને અને મને આપે છે એ વિશેની વાત છે. જ્યારે એવું લાગે મંદવાડના રૂપમાં કે પીધેલી હાલતના રૂપમાં કે વ્યભિચારના રૂપમાં, લડાઈઓ ઝઘડાના રૂપમાં એવા કોઈ સર્પો છે, એવા કોઈ વીંછીઓ છે, તો યાદ રાખો દેવે તમને અને મને સર્વ શત્રુના પરાક્રમ પર અધિકાર અને પરાક્રમ આપ્યા છે. પણ બોલવું પડે ના, છોડાવવા પડશે દેવની મંડળી. સીતારામાં કઈક જેલે જાત, પણ જે અધિકાર અને પરાક્રમ આપ્યો છે એનો ઉપયોગ કરવો પડશે. આ હું બી કરું છું. કોઈને જોઈને એવું નહીં કહી રહી અરે તો આમ કેમ છે, તે આમ કેમ કર્યો. એકદમ દેવની પવિત્ર ઉપસ્થિતિમાં નમી જવાનું. અને પછી દેવનો આત્મા જેમ પ્રેરણા કરે એમ દેવની પવિત્ર ઉપસ્થિતિમાં એના અભિષેકને, એના સામર્થ્યને, એના આત્માને એવી રીતે ભરપૂર થઈને પછી તમારે કંઈક બોલવું હોય તો દેવના આત્માથી કોઈને સલાહ આપીએ. કોના આત્માથી? દેવના આત્માથી. આપણે બહુ હોશિયાર છે એવું નથી. જ્યારે પ્રાર્થના કર્યા પછી નીકળીએ છીએ કોઈની સલાહ માટે, ખરેખર શેતાનનો આત્મા ઝૂકી જાય છે અને જે બી એણે કર્યું હોય ને એ કબૂલાત કરી લે છે. અને પછી તમે અધિકારથી બોલો આ સર્પ અને વીંછીઓને તો તે નીકળી જાય છે અને માણસ સીધું સટ સારામાં સારું થઈ જાય છે. તો એવા ભલા કામ કરવાના છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. થોડુંક ભલું બી કરતા જઈએ પણ ભૂંડું તો નહીં જ. ત્યાગી દેવાનું ભૂંડાઈ એ આપણું કામ નથી. માટે શત્રુના જે બધા પરાક્રમ પર અને વીંછીઓ અને સર્પ પર પગ મૂકવાનો અધિકાર આપ્યો છે. શું મૂકવાનો અધિકાર? એટલે ટોલપામાં ટાક્યા કોતે અને કોઈ અહીંયા ના બેસાડી લેતા. ઓલે પીન આવ્યો, આવી જા બેસ, એ બતાડી લાગા. પગ મૂકવાનો અધિકાર આપ્યો છે તો એનો મતલબ એ નહીં કે કોઈ પીન આવ્યું તો ટોલપા છુંદ્યા કહો જા હે માગોતે. એને ભાન નથી. પરંતુ શત્રુ શેતાનને કહી દેજો મને તારા પર, તારા માથા પર પગ મૂકવાનો અધિકાર અને પરાક્રમ અપાયો છે. માટે જ હંમેશા જે દેવનું વચન છે એનો ઉપયોગ કરો. પોતે બોલીને કોઈ ફાયદો થવાનો નથી. બહુ જ લાંબુ 1 કલાક સુધી બોલીએ શેતાનને કોઈ ફરક પડતો નથી. એક દેવનો પરાક્રમી શબ્દ બોલીને તો જોજો વેર વિખેર થઈ જશે, નીકળી જશે, ઊભો બી રહેશે નહીં. કેમ કે જે ઈશ્વરે કીધું છે એ કામ કરીશું. ઈશ્વરે શું કીધું? તમને કશાથી પણ ઈજા થશે નહીં. પણ એ અધિકાર અને પરાક્રમ દેવ પાસેથી જે અભિષેકમાં હોય છે, જે સામર્થમાં હોય છે એને મેળવવાની બહુ જરૂર છે. શું તમે દરેક વ્યક્તિ નહીં જાણતા આખી રાત ઈસુ પ્રાર્થનામાં રહેતા અને પછી સવારે મળસ કે તે સુવાર્તા પ્રગટ કરવા માટે પરાઓમાં, દરિયાના કિનારે, પહાડોમાં, ચર્ચમાં જતા અને ત્યાં એક કુબડી બાઈ આવે છે અને એને ઈસુ ખ્રિસ્ત 18 વર્ષ પછી શેતાનના બંધનમાંથી છોડાવી લે છે. આમ નામ નહીં. આ તો ખ્રિસ્તની મંડળીને માટે સેવાનું કાર્ય કરીએ છીએ. માટે જેમ ઈસુ ખ્રિસ્તે કર્યું એમ તમે અને હું કરીએ છીએ. અને જે પીડિત લોકો છે શેતાનથી ઈસુ ખ્રિસ્તની પેઠે છોડાવતા ફરીએ છીએ.
ત્યારે આપણે ભલું કામ કરીએ છીએ. કેવું કામ કરીએ છીએ? ભલું. સિસ્ટર, ઈ સેવા કા કામ હે આમ હે નહીં, તો આપણને કયું કામ સોંપ્યું છે? કેમ અભિષેક જોઈએ છે? કેમ પવિત્ર આત્મા આપ્યો છે? ઘરમાં જ બેસી રહીશું? ના, એકબીજાને મદદરૂપ થઈશું. સેવકો અગર એવી કોઈ પીડિત વ્યક્તિ છે, શેતાનથી પીડિત વ્યક્તિ છે, એને કાઢવાના માટે મંડળીના સેવકો જઈ રહ્યા છે, ખબર છે, તો તમે અને હું આપણા ચર્ચની અંદર કે આપણા ઘરની અંદર એ દિવસે ઉપવાસ અને પ્રાર્થના સહિત નમી જઈશું. કેમ કે દેવનું વચન એમ પણ કહે છે, આ જાત પ્રાર્થના તથા ઉપવાસ વગર નીકળતી નથી. તો તમે અને હું ઉપવાસ પ્રાર્થના કરીને સેવકોને કે સેવિકાઓને સપોર્ટ કરી શકીએ છીએ, એ બી ભલું જ કામ કહેવાય છે. હાલેલુયા. એટલે જાત ને કામ જાત એટલે સેવકો તે આમાં થોડી કોજે કા આપણે બી કરીએ છીએ. આ ભલાઈનું કામ કરવાના માટે દેવે પવિત્ર આત્મા આપ્યો છે, સામર્થ્ય આપ્યું છે. અને જેમ ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે, લુકની લખેલી સુવાર્તા 4થો અધ્યાય, આ દરેક બાબતો તમારા અને મારા પર હોય છે બાળકો, યાદ રહે, કેમ કે તમે હું ખ્રિસ્તમાં છે. લુક 4:18. પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રો આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. બંદીવાનોને છૂટકો તથા આંધળાને દ્રષ્ટિ પામવા જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા તથા પ્રભુનું માન્ય વર્ષ પ્રગટ કરવા સારું તેણે મને મોકલ્યો છે. હાલેલુયા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમને ને મને બી મોકલ્યા છે. આમ નામ પૃથ્વી પર દેવે આમ જીવન જીવવા માટે ખેતી કરીએ, ગાય ભેંસ પાડીએ અને રીંગણા બટાકા અને ભીંડા કરીએ, માર્કેટ લઈ જઈને વેચી દઈએ અને સાંજે સરસ રોટલી ખાઈ લઈએ અને ઊંઘી જઈએ માટે દેવે આપણને પૃથ્વી પર મોકલ્યા નથી. કઈક કામ સોંપ્યું છે. માટે દેવનું વચન કહે છે, પ્રભુનો આત્મા મારા પર છે. પ્રભુનો આત્મા આપણા પર બી છે કે નહીં? હાલેલુયા. કોઈ બીજાનો નહીં, પ્રભુનો આત્મા મારા પર છે. તો કેમ છે? કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. આમ જ નહીં દેવળે ગીલે બપ્તિસ્મા ले लेते हैं, सितार होले वो रहेंगे, मानो के भी वो रहेंगे, मैं बप्तिस्मा लेता भी वो रहेंगे. પરંતુ દેવનું વચન શું કહે છે? સુવાર્તા દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે એટલે દેવે મારો અભિષેક કર્યો છે. એ અભિષેકનો ઉપયોગ સુવાર્તા પ્રગટ કરવા માટે, જેઓની પાસે સુવાર્તા ગઈ નથી તેઓની આગળ સુવાર્તા પ્રગટ કરવાના માટે દેવે તમને અને મને અભિષેક કર્યા છે. જેમ ખ્રિસ્તને કર્યું તેમ તમને અને મને પણ કર્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેવું કર્યું છે? જેટલું ઈસુને અપાયું છે ને એ બધું તમને અને મને આપી દીધેલું છે. પછી સ્વર્ગમાં ચડ્યા છે, એમ નામ નહીં ગયા. કેટલી સારી વાત છે. મફતમાં એકદમ આપીને પછી ચડ્યા છે. એકદમ જે પણ દેવે એને આપ્યું, એ અભિષેક, એ સામર્થ્ય, એ પરાક્રમ, એ ગૌરવ, એ અધિકાર, એ બધું તમને અને મને આપીને પછી સ્વર્ગમાં ગયા છે. આમ નામ તે નહીં ગયા. એટલા જ માટે પ્રાર્થનાની અંદર બેસીએ છીએ ને પવિત્ર આત્મા જે ગુહ્ય બાબતો બતાવે છે તે આપણી આગળ પ્રગટ થઈ રહી છે. હવે કેમ અભિષેક કર્યો? તો બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દ્રષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા. એ અભિષેકથી જ થાય, બાકી થાય નહીં. આમ નામ કઈ પ્રભુનું કાર્ય થતું નથી. દેવનો જ આત્મા કરે છે, દેવનો જ અભિષેક કરે છે. આ હકીકત છે દેવના લોકો. આમ નામ કશું થવાનું જ નથી. આમ નામ ફરીએ ને આમ જ બાઇબલમાં જે લખ્યું છે કહી રહી છું. એલિશાના સમયની વાત છે. શયન ગૃહમાં રાજા જે કંઈ બોલતો તે એલિશા પોતાના ઘરમાં પ્રાર્થનામાં બેઠો બેઠો સાંભળી લેતો.
ગહડારી નહીં કા એલિશા પોતાના ઘરમાં પ્રાર્થનામાં બેસતો રાજાના શયન ગૃહમાં રાજા જે કંઈ જાહેર કરતો વિદેશી રાજા તે એલિશાના કાન પાસે અવાજ આવતો માટે એલિશા ઇઝરાયેલના રાજાને સંદેશો મોકલીને કહેતો કે વિદેશી રાજા ત્યાં આમ કરવાનો છે એટલે તું એ જગ્યા તરફ જતો ના રાજા વિચારમાં પડ્યો વિદેશી રાજા એને બાધા લાદીને પૂછે એ બાધા જ અહીંયા કું ફૂટી ગયો કુંએ નાણા લેદા કું ચાડ્યો બની ગયો હો અહીંથી અહીં બંધ કમરામાં જાહેર કહતા હા આપા ઓલા જા હતા બોલા બોલા કુંએ કા પારે પૈહા લેન માં સંદેશો બાદો વાડ્યો યોક જાંખ હે तुम्हें साक्षी कोहड़ी रांझे जे माटे देव नो आत्मा बोली रही हो योग जांख हे राजा हे नहीं है एलिशा प्रबोधक देवा ईश्वर भक्त तू जी कहीं ही बंद कमरा में आतो ने तो त्यागो में बैठो बैठो वो नहीं जहाई त्या हटी तो इज़राइल ना राजा ने संदेशो दे दे है बाकी कद्दा नहीं फूटी गई हाँ बातें बराबर उझेते तुम्हें मायने माये माय चेता देवा आत्मा है ये त्याहाटी काय बंदोबस्त वीरो होय वो नाना कांत राखा काय घुसपुस कोई लेते हैं बीजा मने काय करना है हाँ सत्य बोलती हूँ मां समयनी बात है अगला 2023 ની અહીં જે સુંગોર તાલુકામાં જે સભા હતી માં એના બહુ ઈચ્છા હતી એટલે એમ બહુ સારી રીતે નક્કી જ કરી લેતી હું આ બી ત્યાં જાય ઊભી રહી પ્રચાર હાટી નહીં આપે લોક ભેગા રાખોતા તાકો આ બી જાય આ બી જહારે ઊભી રહી આ બી પ્રાર્થના કહો હોય એટલે એકદમ પ્રાર્થનામાં ઉતી ગઈ 3 દી પાસે દેવા અવાજ માં પાયેનો આખે તું જા જા કોતી તા તો નહીં જાના બાકી આઈ તું દોડી તા તો જાના मैं आख्या के दौड़ा को तो मैंने ड्रेस देना एकदम वो चोखो आवाज बाबू है ते मैं आख्या ता जाहटी तैयारी को त्या ता जाहटी प्रार्थना उपा को त्या तू मानते बीजे ठिकाने दौड़तो हो ते आखे तू आय तू दौड़ता तू ता जो अने तू जा जा कोती ता आखे आई जाता हूं ते मैं आख्या तू ता जातो ही भी बराबर है काका मन आई जा जा मन तू बीजो तो जरूर पड़े ना जैन कई कहवानी हती ते आखे आई तू जा जा कोती ता आई जाता हूं अने आई तू दौड़ता ता भी तू जो काका आई तू ये जा रही हिन तुला योग बाबत देखाड़ा कहता तू 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 पांजो एटले आएगी पूछ पूछ को हम कोई बाबत है कोई बाबत है मन कहीं दिखाई नहीं माँ ही दिखाता है यखला कहीं दिखाई नहीं मन एक एक जी सेवका तो चा ना तो देना तो देवा भय रखना रो बधु थी एनो चाज सभा थी माटे माना खे ता जती रो ताई तागी मैं क्या दिएगी सबाई में येगी हमें कई करना है के करना है एले माना खे एकदम नजर कोई ने उच्च पदवी से नजर को मैं क्या उच्च पदवी से तो बातें उच्च पदवी वाले बैठले हैं आई नजर को इनका क्यों ताकि बराबर नजर को उच्च पदवी पे नजर को छेल्ले दी खबर पड़ी का जी उच्च पदवी है ये चेल बदाज अधिकार आता काती देवा लोग हाल मदद कोई बाकी चे मदद कोई नहीं एंतोवे देव माना खे बादा शैताना खुयुक्ति हेतियो एलियल आमी बोल अने तोड़ीन पासे बरोड़ा रवाना होवी जो आय उभी रही यीशु क्रिस्त पराक्रमी नाम में ओला बदा जहाँ में शैतानी जी खुयुक्ति हेतियो शैताने जी चाहल आखा बादा विचार वाणी बर्तन में बांधी टाकी देने हैं जहाँ मदद कोनी ताहते नहीं कोतन जहाँ नहीं मदद कोनी ता कह रही हैं जहाँ हटी जो ले भी बोट ले हैं ते जहाँ दिलो दिमाग में रोला जहाँ मन नहीं हर एक बुंडी कल्पना पे
अधिकार ने पराक्रम लेते हैं यीशु ख्रिस्त का नाम है अने मैं मान जो देवे अभिषेक देन हो मान दी देवे साम देन हो आई यीशु ख्रिस्त का नाम है थोड़ी टाकी देती हाँ हे बोली ने એટલે ડોળામાં બંધ હતો आई तुमहा नाकती हाँ देवा आगे है के उती ये नौका त्या दिलो दिमागो पे जीविका शताने बंदीवास खोलवा तो या वचन प्रमाणे बोलती हम जे बंदीवास में ते चाल छोड़ावा हटी जहाँ आंख आंधળી है जहाँ दृष्टि पामा हटी जाहिर कोरा हटी घायल और लाल छोड़ावा हटी देवा आत्मा थी मन अभिषेक खोलो है तो या अभिषेक नो उपयोग कोना है अने पासे आपकी प्रार्थना कोई ने बादी प्रार्थना कोई ने सभा महने आए रवाना होगी गोये नाकती हम ते आमी तू है ते ताई गयो ना है ते ही गई ते आमी बेनी पाए ते तू जातो ते तू ये बेनी पाए काम कोई यहाँ चाहते देव तो आभार मानते हैं ये ना रही है मैं तुम्हारी बाबत यहाँ तो पास नाम बोली दी आज नहीं बोलू देवात्मानो अभिषेक बंदीवासना छुटकारो दे दे हालेलुया सामे वाला मां खबर नहीं है बंदीवास में हेते का कुर्सियों पे हेते बाकी तुम्हारे ने मान खबर पड़े हाई हकीकत बोलती है एकदम नवाई लागे नाम बोलूं तो नवाई लाग रही बाकी नाम नहीं बोला को ये काम मान नहीं है मां भाज काम है तो काम कोई दी चाहटी अपन अभिषेक कोई है का तुमा आने माय आई बंदीवास में पड़ला छुटकारो देजे आंधળી आंख ने उगाड़ी देजे अन देवा मो महिमा हटी आपे जीवन नो उपयोग ओवे हालेलुया छेल्ला वचन बोला को ध्यान लोकनी लखेली सुवार्ता साक्षी ना रूप में बोलती हूँ छठो अध्याय 19મી કલમ સઘળા લોકો તેનો સ્પર્શ કરવાની કોશિશ કરતા હતા કેમ કે તેનામાંથી પરાક્રમ નીકળીને સઘળાને સાજા કરતું હતું હાલેલુયા હાલેલુયા આજની આ ઘડી એમ બનવી બહુ જરૂરી છે નહીં કા બાઇબલમાં કઈ લખલા સઘળા લોકો તેનો એટલે ઈસુ ખ્રિસ્તનો સ્પર્શ કરવાને કોશિશ કરતા હતા કેમ કે ઈસુ ખ્રિસ્તમાંથી પરાક્રમ નીકળીને સગળાને સાજા કરતું હતું નહીં જોજે કા હાલેલુયા સગળાને એક બી બાકી નહીં કોનું માંથી પરાક્રમ નીકળે ઈસુ તમે અને હું કોના ઈસુના આજે સેવકો બેઠા છે કોના ઈસુ કયું પરાક્રમ આપ્યું આ એક સરખું કયો અભિષેક આપ્યો આ એક સરખો પણ શું સાજા થવાની ઈચ્છા રાખીએ છે કે નહીં બાઇબલ કહે છે સગળો પડાપડી કરતા આપણા જેવા તો કઈ કોવાડી લઈ પ્રાર્થના પાસે આજે નહીં તો કાલ કોઈ દેખી શૈતાની શક્તિઓ પર અધિકાર અને પરાક્રમ દેવના સેવકોને પણ અપાયેલો છે તો સગળાને સાજા કરવાનું પરાક્રમ તમારા અને મારા ઈસુ ખ્રિસ્તની પાસે છે તો તમારી અને મારી અંદર કોણ છે છેલ્લું વચન ગલાતીયનો પત્ર છેલ્લું વચન જાણી તો લઈએ કોણ છે આમ નામ તો ઈસુને થોડા ઈસુને ઓળખતા રહીશું પણ બાઇબલથી જ ઓળખશું ગલાતી 4:6 કલમ 6-7 જોડે વાંચી લઈશ અને તમે પુત્રો છો એ માટે દેવે આપણા હૃદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે જે અબા બાપ એમ કહીને હાક મારે છે એ સારું હવેથી તું દાસ નથી પણ પુત્ર છે અને જો તું પુત્ર છે તો દેવને આશ્રય વારસ પણ છે હાલેલુયા હાલેલુયા બાઇબલમાં લખ્યું છે અને તમે પુત્ર છો એ માટે દેવે આપણા હૃદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે ક્યાં મોકલ્યો છે હૃદયમાં તો ઈસુ ક્યાં રહે છે હૃદયમાં ઓ ઈસુનો આત્મા મોકલ્યો છે આપણા હૃદયમાં રહે છે એ દેવનો પુત્રનો આત્મા તમારા અને મારા હૃદયમાં મોકલ્યો છે તે को रहते तुम्हें हृदय में કેમ કે જો બાઇબલ અનુસાર છે
તો તમારા ને મારા હૃદયમાં દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્તનો આત્મા છે. માટે અબ્બા બાપ એમ કહીને તમે અને હું હાક મારીએ છીએ. આપણે ઈસુ આપણામાં રહીને પિતાને અબ્બા બાપ એમ કહીને બોલાવી લે છે. હવે જે કલમમાં વાંચ્યું 7મી કલમ, એ સારું, હવેથી તું દાસ નથી પણ પુત્ર છે. પુત્ર છે તો એ જ અભિષેક, એ જ સામત, એ જ પરાક્રમ, એ જ ગૌરવ, એ જ અધિકાર, એ જ રહેશે, એ જ જીવન, એ જ અજવાળું, એ જ અમરપણું, એ જ સ્વર્ગ, એ જ સુખ, એ જ શાંતિ, એ જ આનંદ અને એ જ સત્યતા રહેશે. બીજાનું આવશે નહીં. હું નહીં કહેતી, બાઇબલ કહે છે. અને હું તો એક કાનો માત્ર શબ્દ પર હું વિશ્વાસ કરી લઉં છું, કેમ કે આપણને આ બાબતની બહુ જરૂર હોય છે. પુત્ર છે અને જો તું પુત્ર છે તો દેવને આશરે વારસ પણ છે. હોરગા વારસ. કોહા વારસ પણ હું હોરગા વારસ. તે હોરગા મના ગો મને ગમે ખૂબે હારા, હોરગા મના ગો મને ગમે ખૂબે હારા. તે અમે જઈના ગોમે હોરગા મના ગો મને ગમે ખૂબે હારા, હોરગા મના ગો મને ગમે ખૂબે હારા. તે અમે જઈના હોરગા ગોમે, આય અમે જઈના હોરગા ગોમે, આય અમે જઈના હોરગા ગોમે, અમે જઈના હોરગા ગોમે. હે હોરગા મના ગો મને ગમે ખૂબે હારા, આહા હોરગા મના ગો મને ગમે ખૂબે હારા. તે અમે જઈના હોરગા ગોમે, આય અમે જઈના હોરગા ગોમે, આય અમે જઈના હોરગા ગોમે, આય અમે જઈના હોરગા ગોમે. હા, કેસ જાખો છે વચન અનુસાર પુત્રનો આત્મા અંદર હૃદયમાં અપાયો. માટે આપણે હવે આબા બાપ એમ કહીને હાક મારીએ છીએ તો દેવના આશરે સ્વર્ગીય વારસ પણ છીએ. એટલા માટે જો અહીંયા શૈતાની શક્તિઓ શરીરોને પરેશાન કરે છે તો આજે જ કહીશ, ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામથી સર્વભૂતો પર, મંદવાડો પર આપણને અધિકાર તથા પરાક્રમ અપાઈ ગયેલા છે. એટલે ઉપયોગ કરીશું. ઊભા થઈ જઈશું, એક મનના થઈ જઈએ. પણ અભિષેકની બહુ જરૂર છે. અભિષેકની બહુ જરૂર છે. ये अभिषेक कर दे मुझे तेरी रूह से कि मैं बन सकूं हूबहू तेरे जैसे. अभिषेक कर दे मुझे तेरी रूह से कि मैं बन सकूं हूबहू तेरे जैसे. ओ दुगना और ताजा ओ अभिषेक
Sakadana pala palutiyos kulita. Riyandana masakada pala palutiyandana. प्रभु आज ना वचन प्रमाणे यीशु ख्रिस्त के नाज़रेत में ईश्वर साथे देव हो तो हे प्रभु आज दरेक की साथे देव रहे प्रभु न तेरा सामर्थ्य न पराक्रम की भरपूर प्रभु न शैतान की पीड़ा न लोगों ने प्रभु आघात करना दरेक व्यक्ति पर ये हमारी प्रार्थना है विनंती तुम्हारा विश्वास ही बनी हो तुम्हारा सामर्थ्य पराक्रम ही बनी हो आज ना वचन ही प्रभु दरेक में तुम्हारा पराक्रम ही बनी તમને માન મહિમા અને ગૌરવ આપતા સંપૂર્ણ અમે તમારા હાથમાં સમર્પિત હતા ઈસુના સામર્થ્ય અને પરાક્રમી નામમાં માગીએ છીએ આમેન બીજા લોકો બેસી જઈશું બીમારો ઊભા રહેશે જે કોઈ બીમાર હોય જેઓને એવું લાગે કે આજના વચન અનુસાર પ્રાર્થના કરવામાં આવે પ્રાર્થના કરવામાં આવશે વિશ્વાસ યેસુ પર જાય અમારા પર નહીં પ્રાર્થના કરીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પવિત્ર રક્ત જેટલા બીમાર લોકો ઊભા છે સર્વના પ્રાણ આત્મા શરીર જીવન પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી પ્રવેશ કરે સર્વ બીમારીઓ પર ભૂતો પર મંદવાડો પર રોગો ટાળવા પર સર્પ પર વીંછીઓ પર શત્રુના હરેક પરાક્રમ પર મેલી વિદ્યા પર તંત્ર વિદ્યા પર જાદુ વિદ્યા પર સ્વર્ગમાંથી અધિકાર અને પરાક્રમ લઈએ છે ધમકાવે છે નિગાહ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામથી પાછું આવીશ નહીં પણ ઈસુ ખ્રિસ્તના સોનું સજપણ ઈસુ ખ્રિસ્તના ગાવનું સજપણ દરેક બીમારોના શરીરોની અંદર પ્રવેશ કરે ઉત્તમ ગવાહી વચનથી થાય દેવનો મહિમા પ્રગટ થાય કૃપા અને શાંતિ આવે యేసు మసీనా నామમાં માંગીએ છીએ આમેન